ओम भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात। जय श्री कृष्ण। वेलकम બેક ટુ ન્યૂ વ્લોગ। કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો। તો જય શ્રી કૃષ્ણ ને ધ્રુવી। જય શ્રી કૃષ્ણ। તો એ રેડી થાય છે ટ્યુશન માટે। 8 અને 10 થઈ ગયા છે। તો અપડેટ તો હમણાં દઉં તો પહેલાં કરી લ્યો માતાજીના દર્શન। જે મારા પગ માટે મેં 2 દીવા માન્યા હતા ત્યારે કર્યા છે। દીવાબત્તી તો ઓલમોસ્ટ વહેલા થઈ ગઈ હતી અને માધવ લડ્ડુ સરસ રીતે બેસી ગયા છે। અને કરી લો સાળંગપુર દાદાના દર્શન। બોલો કષ્ટભંજન દેવની જય। તો આજે તારીખ છે 7 અને શુક્રવાર ફાગણ સુદ 8મ। શુક્રવાર છે। માં લક્ષ્મીનો, માં સંતોષીમાનો, બધા માતાજીનો વાર છે। તો તમે પણ રહેતા જશો હે ને શુક્રવાર। તો બસ અત્યારે 8:30 થયા। 7:30 પોણા 8 વાગે મારે વયું જવું હતું પણ જઈ શકાણું નથી। એટલે કેમ કે ધ્રુવીને હજુ છે ને મોડી ઉઠી હતી એની રેડી થઈ છે। તો દળું બેણું અડધું ફળધું દળાઈ ગયું છે અને મસ્ત ગુવાર બટેકાનું શાક કરી નાખ્યું છે। આવીને રોટલી કરીશ કારણ કે બસ આજની દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે। જય શ્રી કૃષ્ણ ધ્રુવી, કેમ છે? તો તમને એમ થયું હશે ને કે પ્રિયાએ આ કેવી રીતે એટલે મીન આ મંત્ર ને કેમ બોલ્યું, કારણ કે આપણા સંતાનને આપણા છે ને અમુક ગ્રંથો મંત્રો એનાથી આપણે કેમ કે આપણે બોલશું તો પછી છોકરાઓને આવડશે। તો જગમગી રહી છું તારલા ટમટમી રહ્યા છે। આ ડ્રેસનો કમાલ છે, બીજું કાંઈ છે નહીં। તો ધ્રુવી તો એકદમ ચોંકી ગઈ કે મમ્મી આ શું આપણા ઘરમાં આવ્યું, પણ કંઈ છે નહીં। આ જે સ્ટોન તારા એટલે તારા નથી, કાચ છે ને, કાચની હિસાબે સૂર્યપ્રકાશ અહીંયા પડે છે એનો પ્રભાવ સામે દિવાલ પર પડે છે। જીવડા સુરત દાદા સરસ મજાના ઉગી ગયા છે અને ચલો દિવસની શરૂઆત સરસ માધવ તો પગમાં સારું છે તબિયત પણ એમ કે દવા બવા પીને બધું રેડી છે। બસ બીજું કાંઈ નહીં। ચલો બપોર પછી મળીએ, બાય। તો વાગી ગયા છે સાંજના 7:30 કે હમણાં તો સ્ટોન ચોટાડતા દાદાએ ચા મોકલાવી। 7:30 વાગ્યાની મોડી ચા પીવાની। હાલો બધા ચા પીવા। મારી 3 થી 4 ડાયાબિટીસના પેશન્ટ છે। એ 4-5 ને મોડી ચા કાઢે એટલે મારી આટું કાઢે। હું ના પાડું તો પણ પરાણે મોકલે। હું તૈયાર થઈને જતી હતી ઘરે, ત્યાં કે ચા પીને જા, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હમણાંથી વહેલું જવાનું થોડું કરી નાખ્યું। છોકરાઓની એક્ઝામ છે ને એટલા માટે જોશું હવે છોકરીઓ શું કરે છે। શું છોકરીઓ દિવા બધું કરે છે। આજે જરી કેવો હાલ થઈ ગયો, 1 સેકન્ડ માટે મોડી થઈ ગઈ। ભૂલ કરવાની ના લે રામાપીરનો ઘોડો કબૂતર આમ જો રીધિમાં કા સીધીમાં બેમાંથી એક છે નહીં, આવ્યું હોય પીને પાણી આપે। કોઈ દી ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા નથી। આ છે અમારા મેલડીમાં। બોલો જય મેલડીમાં વાતો। જય શ્રી કૃષ્ણ લેવી સીધું કીધું હું જાવ એટલે એ કરતી બહાર। તો વાગી ગયા છે 8। થોડુંક રિલેક્સ થવા માટે, પોતાને પેમ્પર કરવા માટે હાવ થોડુંક વધારે મોડું થઈ ગયું। મારે દુકાને જવાનું હતું અને બનાવવાનું છે સરકારી। હમણાં તો ચા ભાખરી ચાલશે રીઝન કેમ કે છે ને 6-6:30 થાય ને તો થોડોક નાસ્તો નીંદસી ચેતન કરી નાખે છે, એટલે પછી છે ને એને ભૂખ ઓછી લાગે છે। તો એને ભૂખ લાગે ઓછી તો અમારે તો 3 ઘડી ભૂખ ઓછી લાગે છે। તો તમે જોતા હશો ધીસ ઇઝ કચ્છ ખુરાફાતી બનાવીએ છીએ। તો ધ્રુવીએ ઓલરેડી પહેલાં જ કહી દીધું છે કે મમ્મા હું ખાવાની નથી, અને હવે માંગશે ને તો હું દઈશ એને, કેમ કે આ બધું કેવું હોય અમુક વસ્તુ એવી બનાવતા હોય ને તો એ હું ખાલી ટેસ્ટ કરીશ। નો ટેસ્ટ કરવા નહીં પડે બેટા,
એ લોકોએ આજે ખાઈ લીધી છે મેગી. એ તો જો હું હવે મારી છોકરીઓને સારી કહું કે એટલે મીન કહેવાનો અર્થ એ છે કે થોડીક લો બેટરી વાળી કહું. ધ્રુવી નેન્સી ને લોકોએ ચૂપકે ચોરી કંઈ નહીં, એના પપ્પા પાસે કીધું પપ્પા મને પૈસા આપો ને, એટલે જે તને પૈસા આપ્યા. અમને એમ કે નાસ્તો લેશે. મેગી સ્ટ્રિક્ટલી ખાવાની ઘરમાં ના છે. અમે બનાવીએ, હું મારું પૂરું કરું હે સજ્જન, તો સ્ટ્રિક્ટલી મેગી ખાવાની ના છે કે અમે જ્યારે હું બનાવું એટલે હું પ્રિયા ભાયાણી મેગી બનાવે તો જ ખાવાની છે, પણ 2-3 વખત વોશ કરવું એટલે તો જ મેગી ખાવાની છે, નકર મેગી ખાવાની છે. પણ નેન્સી કેવું કરે, આજે કીધા વગરની પૈસા દીધા કે કંઈ પણ નાસ્તો કેવું કંઈ ખાશે, ચા બનાવીને કંઈ તો વેફર ને એવું લઈને ખાશે. તો બેને મેગી લઈ અને મેગી બને તો કેવું કરે, વાસણ મૂકી દીધા. અને આપણે તો ઓલું બટન દબાઈ દે બેટા, તો હું સમજી ગઈ કે આ બેને મેગી બનાવી છે, એટલે તરત મેં કીધું મેગી બનાવી હતી, એટલે એ કે હા મમ્મી મેગી બનાવી ખાધી હતી. તો કંઈ નહીં, સજા આપી દીધી છે. સજા એ આપી છે કે હું હમણાં 1-2 દિવસમાં મોલમાં જવાની હતી. મેં કીધું હવે રાતનું એ લોકોને વાંચવાનું ને એવું બધું હોત ને તો કંઈક નાસ્તો જાણે કે બિસ્કિટ મેગી ને એવું લઈ આવી, એટલે હું કે થોડુંક કોક વખત આપવા થાય એમ. સત્યાનાશ. છીકનું લોજિક શું છે? લોજિક કાંઈ નથી, તું અહીંથી વહી જા. બણબણી રહીશો ને અહીંથી તું વહી જા. છીકનો મતલબ હું છીક ખાય તો આપણે કંઈક ને કંઈક અપસુખની તો છે ને એટલે મેં ઈ કીધું અને કાથરોટ મારી એટલે મેં છે આને કીધું કે હવે તમને મેગી ખાવાને કહું. મેગી લાવવાની હતી એટલે હવે મેગી ઘરમાં નહીં આવે. સારું થયું હવે મોલમાં નહીં જવાનું, એટલે ખર્ચો બચ્યો. ઘંટી દોડાઈ ગઈ છે, સાફ સૂફ કરવાનું એ બધું બાકી છે. 8:30 8:30 થઈ ગયા. હવે દુકાને જવાનો કોઈ અર્થ નથી, કેમ કે રસોઈ હજુ કરતાં મારે ચા ભાખરી બનાવવાની છે અને એક બટેકાનો નાનો એવો નાસ્તો બનાવું છું. બેન ખબર નથી, એટલે એમાં કઈ જ લોજિક. ધ્રુવી તું એને છે ને હેરાન કરમાં વારે ઘડે ઓલા માધવ નામ કરી અમિતભાઈ પંડમાં આવી જાય સાને, એને તો બિચારાને રહેવા દે. તો છે ને હું ક્યાં હતી, એટલે બચ્ચો ખર્ચો જે હોય એ મને ભૂલાઈ ગયું છે, ખર્ચો બચી ગયો છે. એટલે નકર ચેતન હું કહેતી મેં કે 1-2 દિવસમાં હાલો ને ચેતન છે ને છોકરીઓ આટલું થોડું ઘણું નાસ્તો તો સુરતથી લાવ્યા જ છીએ, પણ એમ કે મેગી છે બિસ્કિટ છે, તો હું રાતે ભૂખ લાગી તો ચા દૂધ બિસ્કિટ ખાઈ શકે. પછી મારે શું લાવવાનું હતું, કોર્નફ્લોર નાચોસ ઓટ્સ લાવવાના હતા, જેથી કરીને કે છે ને હેલ્ધી એનું નાસ્તો બની શકે. ઓટ્સ એટલે ચીલા બીલા ને એવું નહીં, ફ્રૂટ્સ ઓટ્સ દૂધ નાખીને એવું છે ને એવું નાખીને ચિયા સીડ દૂધ ને એવું નાખીને હેલ્ધી બાઉલ બની શકે તો છોકરું છે ને ખાઈ લે ફટાફટ. પણ હવે નાકામ કોશિશ થઈ ગઈ છે. હા એટલે બસ જો અત્યારે બટેકાનો એક એવો નાસ્તો બનાવવું છે, જો છીણી નાખવાનું 2-3 પાણીમાં ધોઈ નાખવાનું, એમાં બીજું કાંઈ જ લોચા લાપસી કરવાનું નહીં. બ્લેક પેપર એટલે કે કાળા મરી નાખી દેવાના, પછી મરચું ગ્રીન ચીલી ફ્લેક્સ, પછી ઓરિગાનો આપણી પાસે છે નહીં, ચીલી ફ્લેક્સ છે, એટલે આપણે અજમાના પાન નાખી દઈશું કે અજમા નાખી દઈશું, થોડા કહેવાય એટલે સ્મેલ આવી જશે. અને એની અંદર નાખી દેવાનું છે મીઠું, બીજું કશું જ નહીં. અને એને છે ને નાના પુડલા જેવું કરી અને છે ને લો ફ્લેમ ઉપર એક બાજુ ચા ભાખરી બનાવીશ ને એક બાજુ છે ને પુડલા જેવું બનાવીશ. પુડલા નહીં એટલે એમ મૂકી દેવાનું, પછી થાપી દેવાનું એટલે છે ને એનું ધીમા તાપે શેકીએ ને એટલે એને છે ને ગોળ રાઉન્ડ કરી દેવાના. તમે સમજી જાઓ, હું તમને સમજાઈ જ નહીં શકું. તારા સિવાય મારે ગીત ગાવું હતું પણ નહીં ગાવું. અંબાળ મારી કોણ રાખશે, તારા જેવો પ્રેમ મને કોણ કરશે. આજે આ જિગ્નેશ કવિરાજના ગીતો સાંભળી ચેતન તો સ્ટ્રિક્ટલી કહી દીધું હવે કાલથી છે ને જિગ્નેશ કવિરાજના કહેશે ને તું કોઈ પણ
સેડ સોંગ ને આ બધા છે ને બેવફાના સોંગ સાંભળીશ ને તો હું મોબાઈલ અને થિયેટર જે હોમ થિયેટર એનું કંઈક નામ છે એવડું એ બેયને કાઢી નાખીશ. કાં મોબાઈલ ઘરે મૂકીને આવજે, અહીંયા હવે ગીત નહીં વગાડતી તું બેવફાના કે એવા કોઈ સેડ સોંગ. તો કાંઈ વાંધો નહીં. તો એનો પારો એવો છટકી ગયો હતો. હા ભાઈ હોય, હવે કોક વાર એને ગમે છે મને ગમે તો એ સાંભળવા નહીં દેતા, પણ મારું થોડુંક વધારે પડતું થઈ જાય. 3-4 કલાક સાંભળું ને તો એ બંધ નથી થતી હારો હાર હું તે લયકા લેતી હોય એટલા માટે. તો બસ હું ફટાફટ નાસ્તા જેવું બનાવી નાખું. 1 કલાક રહેશે તો 1 કલાક દુકાન જઈશ, કેમ કે મારે થોડુંક પ્રેશર છે કામનું, કેમ કે કામ થતું નથી, કામ બનતું નથી. કાલે છોકરાઓ માટે હું રહેતી ઘરે, કશું જ કર્યું નહીં. આવી જાય મોબાઈલ ચાલુ કરો એટલે મારી પાસે, મોબાઈલ ચાલુ કરો એટલે મારી પાસે. એટલે આપણે વહી જવાનું છે હવે દુકાને. આપણે ફટાફટ હવે 8:30 થઈ ગયા બાપા. તો હવે આપણે બના રહી હું તો એસા ચીલા બના હે. ચીલા કહેવાય, આ ચીલા છે આલू का. देखो मस्त एकदम गोल रोड कहेवाय है. तो अभी तो कुंभ ख़त्म हो गया है, लेकिन कुंभ की जो बातें हैं प्रो लेवल है. दिखाती हूँ आपको. झाड़ी वाला में काट नहीं खुश में. तो कुंभ की बातें तो प्रो लेवल है. तो एक नाविक ने योगी जी આપણો યોગી આપણા યોગી મહારાજે નહીં પણ યોગી આદિત્યનાથને કીધું છે કે 30 કરોડ રૂપિયા એ ઘરના સદસ્યો કમાણા મહિનામાં. એટલે જ હું કહેતી હતી ચેતનને હાલો આપણે છે ને કુંભમાં વયા જાય. આપણે ગુજરાતી કહેવાય, આપણે કંઈક ને કંઈક કરીશું. ચેતન મહિના નહીં કાંઈક ગયા હોત ને તો 1-2 કરોડનું કામ તો થઈ જાત. પણ હવે શું કરવું, હવે નેક્સ્ટ ઓલો કુંભ આવશે જે આટલા વર્ષો પછી આવ્યો છે, ત્યારે તો આપણે નહીં હોય. પણ મહિનાની જો મહિના હોત ને તો થોડું ઘણું તો આપણે ગુજરાતી તો પાણીમાંથી પૈસા ઊભા કરી લેવા હોય તો કંઈક કરત. પણ હવે 30 કરોડ મને તો એમ લાગે છે સાચું 30 કરોડ કમાણા હશે. 30 કરોડ કમાણા બોલો, આપણે રહી ગયા એ 30 કરોડ કમાણા ને આપણે રહી ગયા. તો મસ્ત આલુના ચીલા બનાવી દીધા છે, મારે ઘરે બતાવવું પડે છે. અને ચા ભાખરી કરું છું, બનાવું છું. તો જો આવું છે સ્ટ્રગલ, એક બાજુ ચા, એક બાજુ ચીલા, એક બાજુ ભાખરીનો લોટ બાંધવાનો. તો એની ધોઈને હમણાં છીકાઈ દઈને મને હમણાં આવશે. હાલો આઈશ નાખી વહી ગઈ. તો આવી બધી વાતો થાય છે. અને હમણાં તમે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બધે જોતા હશો એક વિડીયો, બહુ જ દુઃખદ વાત છે કે અમદાવાદમાં 3 છોકરા ભાઈબંધ ગાડી લઈને હવે એમ કહે છે કે ભાડે લઈ ગયા હતા, નહોતા લઈ ગયા. જે હોય જીવ વયો ગયો, 3યના જીવ વયા ગયા. એ મેન પોઈન્ટ છે કે 3યના જીવ વયા ગયા. યાર અત્યારે દેખાદેખીનો એટલો સમય, દેખાદેખીનો જમાનો આવી ગયો છે ને કે માણસ પોતાને કંઈક પાવરફુલ બતાવવા, પોતે કંઈક પૈસાવાળા અને એવું બધું બતાવવા માટે કેટલું વસ્તુ. એટલા માટે તો હું આપણે જેવા છે એવા સાદો સિમ્પલ વ્લોગ બનાવી નાખું. બીજી કાંઈ લપન છપન નહીં. જો છે ધ્રુવીએ એવડો મોટો ખર્ચો કરે, મોટો ખર્ચો વાત નહીં, ચેતનનું कुछ तो किया है. हाँ लाए અહીંયા લાય ધ્રુવી લા પણ લાય તો ખરી. તો તને એટલી પીટી થાય ને કે એની વાત જવા દે. હજુ આ કંપાસ એણે રોઈ અને કાલે લીધો. શું પડ્યું? કાંઈ નહીં, હમણાં ચેતનને આવવા દે. તો એને ના પાડતી હતી ચેતન રહેવા દો પણ એને ના બિચારીને લઈ દેવા દે. ને મેં એને છે ને સ્કૂલ ચાલુ થઈ હતી ને ત્યારે જ આવો કંપાસ લઈ દીધો હતો, ત્યારે જ લીધો તો. હવે પણ ખાલી આવું આ કીડ, હા આ છે ને આવું કેલ્ક્યુલેટર નહોતું પણ આવું, અને બેબી વાળો હતો નહીં આવો. આનો કેવું કહેવાય? પર્પલ. પણ આ ઓલા ઘોડાનું કહેવાય યુનિકોર્ન વાળો નહીં, ઓલી ઢીંગલી મોટી મોટી આંખો વાળી નથી આવતી એવો લઈ દીધો. પણ હવે સાચું માનતી નથી
એટલે 150 રૂપિયાનો કંપાસ લઈ દીધો છે એક જ દિવસમાં, ધર્મ અને ધ્રુવી. આજે છે ને હું ચેતન આવશે ને એટલે બતાવીશ. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરજો કેવો લાગ્યો છે કેવો નહીં વ્લોગ એ પણ જણાવજો જરૂરથી. અને કાલે મળશું નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે. તો આજે તો સ્મૂથલી વ્લોગ અને દિવસ 2 પણ ગયો છે. હવે કાલનું કાંઈ ખબર નથી, કેમ કે મિનિટ પછી શું થવાનું છે ને એ ખબર નથી. અત્યાર માટે તો બસ એટલું જ છે. તો કાલે મળશું. જય શ્રી કૃષ્ણ.